ચંદ્રાસન ગામ શાંત અને હરિયાળું હતું. ગામવાળા સૌ પોતાના કામમાં મસ્ત રહેતા. નયન પણ ગામનો હોશિયાર અને હિંમતદાર છોકરો હતો. એક સવાર ગામના ખેતરોમાંથી ઉડતા ધૂળના વાદળ દેખાયા. લોકો ડરી ગયા. અરે, સિંહ આવી ગયો છે! કોઈએ બૂમ કરી. ગામના મવેશીઓ ભાગવા લાગ્યા. પરંતુ નયને શાંતિથી દૂરથી સિંહને જોયો. સિંહ તો ગરજતો નહોતો, તે તો થાકેલો અને ઘવાયેલો લાગતો હતો. નયન ધીમે ધીમે તેની નજીક ગયો. તું ડરતો નથી? ગામ લોકોએ પૂછ્યું. નયન બોલ્યો, આ સિંહ ગુસ્સે નથી, એને દુખે છે. ગામના અન્ય લોકો પણ જોઈને હિંમત કર્યા અને મળીને સિંહની સારવાર કરી. થોડા દિવસોમાં સિંહ સાજો થઈ ગયો અને પાછો જંગલમાં ચલી ગયો. ગામવાળાએ નયનની હિંમતની બહુ વખાણ કરી. ચંદ્રાસન ગામે એ દિવસ એક મોટી શીખ શીખી. ડરથી નહીં, દયા અને સમજથી મોટો પ્રાણી પણ મિત્ર બની શકે.